હેપી ફેમિલી સિરીઝ એપિસોડ 5 હું ડોક્ટર માનસી. આજે આપણે વાત કરીશું કે હાઉ ટુ બી યંગ ફોરએવર. અત્યારે યંગ રહેવું એ પણ લાઈફ ટાઈમ સુધી, જ્યાં સુધી જીવીએ છે ત્યાં સુધી બધાને જ ગમે છે. પ્લસ એની સાથે સાથે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારા પગ કામ કરવા જોઈએ. તો એ કઈ રીતે કરશે? તો એની માટે તમારે સૌથી પહેલા તો ફેમિલીને ટાઈમ આપવો પડશે. ફેમિલી સાથે બેસીને ગેમ રમવી પડશે. ફેમિલી સાથે લોંગ ડ્રાઈવ પર જવું પડશે. ફેમિલી સાથે સ્મોલ નાની ટ્રીપ પર જવું પડશે. આવું કરવાથી ડોટર, સન, વાઇફ, હસબન્ડ, ફેમિલી મેમ્બર, મધર, ફાધર એમની સાથે તમારો બોન્ડ વધશે કે જેથી તમે સ્ટ્રોંગ રહેશો. તો આ બધું જ કરવા માટે સૌથી પહેલાં તો માઇન્ડથી સ્ટ્રોંગ રહેવું પડશે, માઇન્ડથી યંગ રહેવું પડશે. જો તમે એવું વિચારતા હો કે હું તો ઘરનો વડીલ છું, ઘરનો મોટો છું, મારાથી આવી રીતે હસાય નહીં, ખુલ્લેથી ના હશે, મારાથી ફેમિલી મેમ્બર સાથે આવી રીતે બેસીને ના રમાય, તો બધું મનમાંથી કાઢી નાખો. પહેલાં તો જો તમારે યંગ રહેવું હોય તો નાના છોકરાની જેમ દિલ ખોલીને જીવતા શીખી જાઓ, આમાં ભરીને નહીં. જો તમે યંગ રહેશો તો તમારા પગ તો ઓટોમેટિક કામ કરશે. હસતા રહો અને હેપી રહો.